રાજકોટ જિલ્લામાં પોલીસ કર્મીઓને સીપીઆર ટ્રેનિંગ આપવામાં આવી હતી। રાજકોટના વિરાણી ચોક નજીક રાત્રિના સમયે એક સ્કૂટર ચાલક રાહદારીને અચાનક સ્ટ્રોક આવતા તે રસ્તા પર ઢળી પડ્યો હતો। ત્યારે આ તકે વિરાણી ચોક નજીક ટ્રાફિક પોલીસ કેતનસિંહ ભીખાભાઈ બારડ અને ટીઆરપી જવાને ડોક્ટર દ્વારા સ્ટ્રોક આવે તો લોકોનો જીવ કેવી રીતે બચાવવો તે માટે લીધેલ સીપીઆર ટ્રેનિંગ મારફતે સ્કૂટર ચાલક વ્યક્તિને સીપીઆર કરીને તેને હોશમાં લાવવાના પ્રયત્ન કર્યા હતા। ત્યારબાદ સ્કૂટર ચાલક રાહદારી હોશમાં આવતા ટ્રાફિક પોલીસ કેતનસિંહ બારડ તથા ટીઆરપી જવાને 108 દ્વારા સ્કૂટર ચાલકને વધુ સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યા હતા। ત્યારે આ દ્વારા તેઓને માનવતાનું ઉદાહરણ જે છે તે પૂરું પાડ્યું છે। ગઈકાલે 15મી મેના રોજ રાત્રે 9:30 વાગ્યાના અરસામાં વિરાણી ચોકમાં એક મોટરસાઇકલ ચાલક ચક્કર આવતા પડી ગયેલ અને બેભાન થઈ ગયેલ। દરમિયાન ત્યાં ચોકમાં ફરજ બજાવતા ટ્રાફિક કોન્સ્ટેબલ કેતનસિંહ તથા ટીઆરબી મહેન્દ્રસિંહ તરત દોડી ગયેલ અને તેમને ભાનમાં લાવવાનો પ્રયત્ન કરતા બેભાન હાલતમાં હોય એમને સીપીઆરની ટ્રીટમેન્ટ આપેલી અને એમને ભાનમાં લાવવાનો પ્રયત્ન કરેલો અને તરત જ 108 એમ્બ્યુલન્સ બોલાવી અને તેમને વધારે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવેલી। સર, કહેવત છે કે સંતાડેલા સરફ અને શીખેલું જ્ઞાન જેને અપર નથી થતું, ત્યારે એ બાબતે એવું કહીશ કે આજથી લગભગ 1.5 વર્ષ પહેલાં અમારે તમામ પોલીસને સીપીઆરની ટ્રેનિંગ આપવાનું આયોજન કરેલું ને તમામને સીપીઆરની ટ્રેનિંગ આપેલી છે, જેથી કરીને ખાસ કરીને જ્યારે હાજર હોય તે દરમિયાન આજુબાજુમાં કોઈને આ રીતે અચાનક હુમલો આવે અને સીપીઆર આપવાની જરૂરિયાત ઊભી થાય તો એ આવી વ્યક્તિનો જીવ બચાવી શકે તે માટે તમામને ટ્રેનિંગ આપવામાં આવેલી હતી। સર, લોકોને શું સંદેશો આપશો? સીપીઆરની ટ્રેનિંગ એક સારી છે, જાણતા હોય તો આપ બીજા જેને હુમલો આવ્યો છે હૃદય રોગનો ને ઓન ધી સ્પોટ ક્યાંક એવું અઘટિત થયું છે તો આપ સીપીઆર આપીને એને બચાવી શકો છો।